નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિરલ પંડ્યા। વડોદરાની ઐતિહાસિક શાખ અને ઓળખ સમાન માંડવી દરવાજાના સંરક્ષણને લઈને ચાલી રહેલા તપના આજે 479મા દિવસે એક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે। માંડવી દરવાજાના નિરીક્ષણે પહોંચેલી પીએમસીની નવી બોડીએ જર્જરિત માંડવી દરવાજાને મૂળ સ્વરૂપમાં લાવવાની પાલિકાએ ખાતરી આપી છે, પરંતુ બીજી તરફ અધિકારીઓના વિવાદિત નિવેદનને લઈને વિવાદ પણ સર્જાયો છે। વડોદરાની શાન ગણાતા માંડવી દરવાજા ખાતે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સાથે મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર હરિતિમા શર્મા, ઇજનેરોની ટીમ તેમજ સવાણી કંપનીના ટેકનિકલ નિષ્ણાંતો પહોંચ્યા હતા। તેમણે નકશા અને ડ્રોઈંગના આધારે માંડવીના વિવિધ ભાગોની ચકાસણી કરી હતી। જોકે નિરીક્ષણ દરમિયાન કાર્યપાલક ઇજનેરે પ્રાથમિક તપાસમાં વર્ષોથી ઉંદર અને કબૂતરોની પ્રવૃત્તિના કારણે માળખાને નુકસાન પહોંચ્યું હોવાના નિવેદન આપતા ચર્ચા જાગી છે। અત્યારે તો પરિસ્થિતિ સુધરી ગઈ છે અને ઘણું બધું આમ કોશિશ કરી રહ્યા છે એને રિસ્ટોર કરવા માટે। કેટલો સમય લાગી રહ્યો છે? શું હવે એના ટાઈમ લિમિટ તો 27 મંથની છે, બટ હું જલ્દી વહેલે તકે આને પૂરો કરવાની કોશિશ કરું છું। માંડવીને આટલું બધું નુકસાન શાના કારણે પહોંચ્યું છે? વરસાદ? ના, વરસાદ કારણે નથી। આ નહીં વો આ ચૂહા જે છે ને એમને હા उंदरों से चूहों के वजह से चूहा और वो जो कबूतर वगैरह उनमें कर लेते हैं ना, तो उसके कारण वो अंदर से पूरा खोखला हो गया था। उसकी वजह से वो पूरा क्रैक्स वगैरह आने लगे थे। तो कबूतर और चूहों को रोकने का कुछ प्रयास? हाँ, ट्रीटमेंट हम लोग कर रहे हैं। श्रीमंत महाराजा सर सयाजीराव गायकवाड़े वडोदरा ने आपेली अनेक भेट, अनेक सांस्कृतिक धरोहરની भेट, विश्वનું શ્રેષ્ઠ વડોદરામાં સતત લાવવાનો પ્રયાસ આ વડોદરા સિટીને અનેરું મહત્વ પ્રદાન કરે છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં અનેક સાંસ્કૃતિક ધરોહર પૈકીની માંડવી ગેટ એના રિસ્ટોરેશનનું કામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે। સૌપ્રથમ આ માંડવી ગેટને આઉટર સાઇડથી ચારે બાજુથી કઈ રીતે સ્ટ્રેન્થનિંગ કરી શકાય, એની સાથે સાથે એ કામ પૂર્ણ થયા બાદ ફાઉન્ડેશનનું કામ મજબૂતાઈથી કરીને આ માંડવી ગેટની ભવ્યતા વર્ષો સુધી અકબંધ રહે તે પ્રકારનું એક્સપર્ટ ટીમની મદદથી રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે। રિસ્ટોરેશનની સાથે સાથે આ માંડવી ગેટને મજબૂતાઈ તો મળે જ, પરંતુ એની ભવ્યતા અને એસ્થેટિક અકબંધ રહે તે પ્રકારની ચોકસાઈ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક્સપર્ટની ટીમ દ્વારા આ ગેટનું રિસ્ટોરેશન ખૂબ સંતોષજનક રીતે ચાલી રહ્યું છે। અને કારણ કે હેરિટેજને રિસ્ટોર કરવાની વાત આવે તો સામાન્ય યુટિલિટીની જેમ એનું કાર્ય હોતું નથી। એક્સપર્ટની ટીમ દ્વારા ચોકસાઈપૂર્વક જ્યારે એની ભવ્યતા પાછી લાવવાનો પ્રયાસ થતો હોય ત્યારે કામ ધીમું હોય પરંતુ મક્કમ હોય એ રીતે આ કામ ખૂબ સંતોષજનક રીતે ચાલી રહ્યું છે। કેટલો સમય લાગી શકે જાન્યુઆરી 2026માં આ કામ અંગેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને આમ સમય મર્યાદા 27 મહિનાની છે, પરંતુ શક્ય હોય એટલું વહેલું, પરંતુ કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન થાય તે રીતે માંડવી ગેટને શક્ય હોય એટલું ઝડપથી સમય મર્યાદા પહેલા વડોદરાની જનતાને ફરી એકવાર અર્પણ કરવા માટેનું આયોજન છે। કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા કારીગરોથી કામ કરાવવામાં આવતું હોવાની વાત ચર્ચા છે। ફરી કહી રહ્યો છું કે પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા જેવા કામ આ હેરિટેજને રિસ્ટોરેશન કરવાનો એ વિષય નથી। ખૂબ લિમિટેડ આના એક્સપર્ટ સ્કિલ્ડ મેનપાવર હોય છે અને સ્પેશિયલ સુપરવિઝન હેઠળ જ્યારે કોઈપણ હેરિટેજને રિસ્ટોર કરવાની કામગીરી કરવાની હોય તો સ્કિલ્ડ મેનપાવર સાથે ચોકસાઈપૂર્વક કામ થવું જોઈએ અને એ જ પ્રમાણે આ કામ આગળ વધી રહ્યું છે। ડેપ્યુટી મેયરે માંડવીને શક્ય તેટલી વહેલી તકે તેના મૂળ ભવ્ય સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી, પરંતુ 479 દિવસથી તપ કરી રહેલા તપસ્વી હરિઓમ વ્યાસે અધિકારીઓના આ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવી પલટવાર કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે તંત્રની વર્ષોની બેદરકારી અને જાળવણીના અભાવને છુપાવવા ઉંદર અને કબૂતરો પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે। ત્યારે જે હેરિટેજ સેલના અધિકારી અને એન્જિનિયર જે આજે માંડવીની મુલાકાતે જ્યારે ડેપ્યુટી મેયર સાથે આવ્યા
તો એમને પહેલાંનું જે એક ગાણું ગાયું કે માંડવીને કહીએ ઉંદરોથી અને કબૂતરોથી નુકસાન થયું છે, તો આ વાત એક હાસ્યાસ્પદ છે કે માંડવીને ઉંદરોથી અને કબૂતરોથી આટલું મોટું નુકસાન ના થાય. આપણા જે 2017માં માંડવીનું જે રિસ્ટોરેશનનું કામ સોંપવામાં આવ્યું હતું એની પ્રોપર કામગીરી નથી થઈ, એને લીધે માંડવીને નુકસાન થયું છે. અને સાથે કહીએ તો ભારે વાહનો જે ફરી રહ્યા છે, હેવી ટ્રાફિક જે છે ઓછો નથી થયો, એની લીધે માંડવીનું નુકસાન થયું છે. એ પુરાતત્વની ટીમે આજથી 16 મહિના પહેલાં પણ કહી દીધું છે, પરંતુ મહાનગરપાલિકા આજે પણ જે ઉંદર અને કબૂતરનું કારણ આપે છે એ સદંતર હાસ્યાસ્પદ છે. તો હું મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીશ કે હવે તો તમે ગ્રાઉન્ડ રિપોર્ટ બી કઢાવી લીધા છે, તમને ખબર પડી ગઈ છે કે જે રીતે પિલ્લરને ઉપરથી નુકસાન છે એ રીતે ફાઉન્ડેશનમાંથી પણ નુકસાન છે, તો એ કામ ઝડપથી જવું જોઈએ. અને જે સવાની હેરિટેજ છે, જ્યારે માંડવીના જર્જરિત પિલ્લરને પ્રોટેક્શન આપવાનું કામ હાથમાં લીધું હતું ત્યારે પણ કીધેલું કે આનું કામ ઝડપથી થવું જોઈએ, પણ હવે એમને કામ મળ્યા પછી પણ કહીએ 8-8 મહિના વીતી ગયા છે, કામ ગોકળ ગતિએ ચાલે છે. એ એક માંડવીના ઐતિહાસિક દરવાજા માટે દુઃખદ વાત છે કે જે કામ ઝડપથી થવું જોઈએ એ ગોકળ ગતિએ ચાલે છે. અને જે રીતે ગડરો બહાર મારવાનું કામ ધીમી ગતિએ ચાલે છે એને લીધે 4 દરવાજા વિસ્તારમાં માંડવી પાસે કહીએ તો ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે. ફાયર બ્રિગેડ તેમજ કહીએ એમ્બ્યુલન્સોને પણ જવામાં તકલીફ પડે છે. અને માંડવીને યોગ્ય રીતે બેરિકેટિંગ નથી કર્યું, એને લીધે માણસો અકસ્માતના ભોગ બને છે. આ બધી પરિસ્થિતિ મહાનગરપાલિકાએ, પોલીસ વિભાગે અને ટ્રાફિક વિભાગે ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. અને આની પર યોગ્ય ધ્યાન અપાશે અને કામ શરૂ થશે તો જ માંડવી બચશે. નહીંતર હવે એવું લાગે છે કે વડોદરાનો ઐતિહાસિક વારસો વિસરાઈ જશે. ખાલી વિરાસતોથી વિકાસ નામ આપી દેવાથી વડોદરાની વિરાસતો બચી નહીં જાય. એના માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવું પડશે. માંડવીનું કામ તો હજી પ્રોપર રીતે શરૂ નથી થયું. જોવા જઈએ તો લહેરીપુરા, ન્યાય મંદિર અને તાંબેડકરનું કામ ક્યારે શરૂ થશે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને વડોદરાના જે 128 હેરિટેજ વારસાને આઈડેન્ટિફાય કર્યા છે એ વારસાઓ સચવા એ પહેલાં વિરસાઈ ના જાય એની અમને કહીએ અત્યંત ચિંતા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.